જ્યારે બ્રહ્માંડની શક્તિ મનુષ્યના કંઠમાં એટલે કે વિશુદ્ધ ચક્રમાં આવીને સ્થિર થાય છે, ત્યારે જન્મ લે છે એવું તેજ જે સંસારના તમામ બંધનોને તોડી નાખે છે. નવરાત્રીનો 5મો દિવસ માત્ર પૂજાનો નથી, પણ આત્માના પરમાત્મા સાથેના મિલનનો છે. મા દુર્ગાનું 5મું સ્વરૂપ એટલે મા સ્કંદ માતા. સ્કંદ એટલે દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેય અને તેમની માતા હોવાને કારણે દેવીને સ્કંદ માતા કહેવાય છે. વિચારો, જે દેવીના ખોળામાં સ્વયં શક્તિધર ભગવાન સ્કંદ બિરાજમાન હોય, તેની કૃપા કેટલી અસીમ હશે. સિંહ પર સવાર, હાથમાં કમળ ધારણ કરેલી માં જ્યારે પદ્માસનમાં બિરાજમાન થાય છે, ત્યારે તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી બની જાય છે. અને શાસ્ત્રો કહે છે કે આજે જે સાધક એકાગ્ર ચિત્તે માની ઉપાસના કરે છે, તેની આસપાસ એક અલૌકિક તેજનું પ્રભામંડળ રચાય છે. અને આ તેજ માત્ર દેખાવ નથી, પણ તે સાધકના યોગક્ષેમ એટલે તેની સુરક્ષા અને સુખનું ધ્યાન રાખે છે. માની પૂજા કરવાથી 12 રૂપ કાર્તિકેયની પૂજા પણ આપોઆપ થઈ જાય છે. એટલે કે એક સાથે 2 આશીર્વાદ. અને જો તમે આ સંસારના દુઃખોમાંથી મુક્તિ અને પરમ શાંતિ ઈચ્છતા હોય, તો આજે જ બધી ચિંતાઓ છોડી દો અને માના શરણમાં તલ્લીન થઈ જાઓ. ત્યારે તમારું શું માનવું છે નવરાત્રીના 5મા દિવસને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ધર્મની જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝ લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.